નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 14 એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. વિવાહ સંસ્કાર. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી, ત્યારબાદ 2 પેરેગ્રાફનું ભાષાંતર જોયેલું. પહેલો પેરેગ્રાફ જોયો હતો, ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોયો હતો. હવે મિત્રો આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. પુરોહિતમ એવં હિ મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલાયાઃ સૌજન્યશીલ્યા ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાની ભવન્તિ. અતઃ એતાદૃશે ક્રમે તેષુ તેષુ કાર્યેષુ કન્યાયાઃ નેતૃત્વં સ્યાत् વરસ્ય તસ્યા અનુકરણં કુર્યાत् ઇતિ એવં એકં કર્તવ્યં સૂચિतं ભવતિ. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ. ચતુર્થ્યા પ્રદક્ષિણાયામ વરઃ અગ્રીમો ભવતિ. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વં સ્યાत् કન્યાયાઃ ચ તસ્ય અનુકરણં કુર્યાत् ઇતિ એવં અપરં કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતિ. પુરોહિતમ એટલે પુરોહિત, પુરોહિતમ એટલે પુરોહિત, પુરોહિતમ એટલે પુરોહિત, પુરોહિતમ એટલે પુરોહિત. એવં હિ એટલે ખરેખર એવું, એવં હિ એટલે ખરેખર એવું. મન્યતે એટલે માનવામાં, મન્યતે એટલે માનવામાં આવે છે, મન્યતે એટલે માનવામાં આવે છે, મન્યતે એટલે માનવામાં આવે છે. યત એટલે કે, યત એટલે કે, યત એટલે કે. ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના, ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના, ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના. નાના વિધાની એટલે અનેક પ્રકારના અથવા જુદા જુદા, નાના વિધાની એટલે અનેક પ્રકારના અથવા જુદા જુદા, નાના વિધાની એટલે અનેક પ્રકારના અથવા જુદા જુદા. કાર્યાણી એટલે કાર્યો, કાર્યાણી એટલે કાર્યો, કાર્યાણી એટલે કાર્યો. સુશીલાયાઃ એટલે સદ્ગુણોથી યુક્ત, સુશીલાયાઃ એટલે સદ્ગુણોથી યુક્ત, સુશીલાયાઃ એટલે સદ્ગુણોથી યુક્ત. સૌજન્યશાલિન્યાઃ એટલે સૌજન્યશીલ, સૌજન્યશાલિન્યાઃ એટલે સૌજન્યશીલ, સૌજન્યશાલિન્યાઃ એટલે સૌજન્યશીલ. ધર્મપત્ન્યાઃ એટલે ધર્મપત્નીના, ધર્મપત્ન્યાઃ એટલે ધર્મપત્નીના, ધર્મપત્ન્યાઃ એટલે ધર્મપત્નીના. માર્ગદર્શને એટલે માર્ગદર્શનમાં, માર્ગદર્શને એટલે માર્ગદર્શનમાં, માર્ગદર્શને એટલે માર્ગદર્શનમાં. સંપન્નાની એટલે પૂર્ણ થયેલા, સંપન્નાની એટલે પૂર્ણ થયેલા, સંપન્નાની એટલે પૂર્ણ થયેલા. ભવંતી એટલે હોય છે, ભવંતી એટલે હોય છે, ભવંતી એટલે હોય છે. ખરેખર એવું માનવામાં આવે છે
કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. એવમ હિ મન્યતે એટલે એવું માનવામાં આવે છે કે એવમ હિ મન્યતે એટલે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમસ્ય એટલે કે ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના નાના વિધાની એટલે અનેક પ્રકારના કાર્યાણી એટલે કાર્યો સુશીલાયા એટલે સદ્ગુણોથી યુક્ત સૌજન્યશાલિન્યા એટલે સૌજન્યશીલ ધર્મપત્નયા એટલે ધર્મપત્નીના માર્ગદર્શનમાં સંપન્નાની ભવંતી એટલે પૂર્ણ થયેલા હોય છે. સંપન્નાની ભવતી એટલે પૂર્ણ થયેલા હોય છે. ત્યારબાદ મિત્રો અતઃ એટલે આથી, અતઃ એટલે તેથી, અતઃ એટલે તેથી, અતઃ એટલે તેથી, અતઃ એટલે તેથી, એતાદૃશી એટલે આ પ્રકારના, એતાદૃશી એટલે આ પ્રકારના, એતાદૃશ્ય ક્રમે એટલે કે આ પ્રકારના, એતાદૃશ્ય ક્રમે એટલે કે આ પ્રકારના, તેષુ કાર્યેષુ એટલે કે તે કાર્યોમાં, તેષુ કાર્યેષુ એટલે તે કાર્યોમાં, તેષુ કાર્યેષુ એટલે તે કાર્યોમાં, કન્યાયાહ એટલે કન્યાનું, કન્યાયાહ એટલે કન્યાનું, કન્યાયાહ એટલે કન્યાનું, નેતૃત્વમ એટલે નેતૃત્વ, નેતૃત્વમ એટલે નેતૃત્વ, નેતૃત્વમ એટલે નેતૃત્વ, સ્યાત એટલે હોવું જોઈએ, સ્યાત એટલે હોવું જોઈએ, સ્યાત એટલે હોવું જોઈએ. અતઃ એતાદૃશે ક્રમે તેષુ કાર્યેષુ કન્યાયાહ નેતૃત્વમ સ્યાત. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. અતઃ એતાદૃશે ક્રમે તેષુ કાર્યેષુ કન્યાયાહ નેતૃત્વમ સ્યાત. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. વરહ વત્તા ચ એટલે અને, વરહ એટલે વરે, અને વરે, વરહ ચ એટલે અને વરે, વરહ ચ એટલે વરે અને વરે, તસ્યાહ એટલે તેનું, તસ્યાહ એટલે તેનું, તસ્યાહ એટલે તેનું, તસ્યાહ એટલે તેનું, અનુકરણમ એટલે અનુકરણ, અનુકરણ એટલે પાછળ ચાલવું તે, અનુકરણમ એટલે કે અનુકરણ, અનુકરણમ એટલે અનુકરણ, કુર્યાત એટલે કરવું જોઈએ, કુર્યાત એટલે કરવું જોઈએ, વરહ ચ તસ્યા અનુકરણમ કુર્યાત અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ, વરહ તસ્યા અનુકરણમ કુર્યાત એટલે વરે તેનું અનુકરણ કરવું જોઈએ. ઇતિ એવમ એટલે કે આ પ્રમાણે, ઇતિ એવમ, ઇતિ એવમ એટલે આ પ્રમાણે, ઇતિ એવમ એટલે આ પ્રમાણે, ઇતિ એવમ એટલે આ પ્રમાણે, કર્તવ્યમ એકમ
એટલે કે એક કર્તવ્યનું, કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યનું, કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યનું, કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યમ, સૂચિતમ એટલે સૂચન, સૂચિતમ એટલે સૂચન, સૂચિતમ એટલે સૂચન, સૂચિતમ એટલે સૂચન, ભવતી એટલે થાય છે, ભવતી એટલે થાય છે, ભવતી એટલે થાય છે, ઇતિ એવં કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી, આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે, ઇતિ એવં કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી, આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે, આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનસ્ય, જીવનસ્ય એટલે કે જીવનના, જીવનસ્ય એટલે જીવનના, જીવનસ્ય એટલે જીવનના, જીવનસ્ય એટલે જીવનના, પરાર્ધે એટલે પાછળના અડધા ભાગમાં અથવા ઉત્તરાવસ્થામાં, પરાર્ધે એટલે પાછળના અડધા ભાગમાં અથવા ઉત્તરાવસ્થામાં, પરાર્ધે એટલે જીવનના પાછળના અડધા ભાગમાં અથવા ઉત્તરાવસ્થામાં, પુરુષસ્ય એટલે પુરુષના, પુરુષસ્ય એટલે પુરુષના, પુરુષસ્ય એટલે પુરુષના, પુરુષસ્ય એટલે પુરુષના, માર્ગદર્શનમ એટલે કે માર્ગદર્શનની, માર્ગદર્શનમ વત્તા અપેક્ષિતમ, મિત્રો સંધિ છૂટી પડી, માર્ગદર્શનમ વત્તા અપેક્ષિતમ, માર્ગદર્શનમ એટલે માર્ગદર્શનની અને અપેક્ષિતમ એટલે જરૂર, અપેક્ષિતમ એટલે જરૂર, માર્ગદર્શનમ અપેક્ષિતમ એટલે માર્ગદર્શનની જરૂર, માર્ગદર્શનમ અપેક્ષિતમ એટલે માર્ગદર્શનની જરૂર, ભવતીતિ એટલે રહે છે, ભવતી વત્તા ઇતિ, ભવતી એટલે રહે છે અને ઇતિ એટલે માટે, ભવતી એટલે રહે છે, ભવતી એટલે રહે છે, ભવતીતિ એટલે રહે છે, ઇતિ એટલે માટે, ઇતિ એટલે માટે, જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતીતિ એટલે જીવનના પાછળના અડધા ભાગમાં એટલે કે ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે, જીવનના અડધા ભાગમાં ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે માટે, ચતુર્થ્યામ એટલે કે ચોથા, ચતુર્થ્યામ એટલે ચોથા, ચતુર્થ્યામ એટલે ચોથા માટે ચોથા, પ્રદક્ષિણાયામ એટલે ફેરામાં, પ્રદક્ષિણાયામ એટલે ફેરામાં, પ્રદક્ષિણાયામ એટલે ફેરામાં માટે ચોથા ફેરામાં, વરહ એટલે વર, વરહ એટલે વર, વરહ એટલે વર, અગ્રીમો, અગ્રીમો એટલે આગળ, અગ્રીમો એટલે આગળ, અગ્રીમો એટલે આગળ, ભવતી એટલે હોય છે, ભવતી એટલે હોય છે, ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વરહ અગ્રીમો ભવતી એટલે કે ચોથા ફેરામાં વર આગળ હોય છે, ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વરહ અગ્રીમો ભવતી એટલે ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત એટલે કે, અર્થાત એટલે કે અર્થાત, અર્થાત એટલે અર્થાત અથવા એટલે કે, અર્થાત એટલે અર્થાત, તત્ર
એટલે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં. વરસ્ય એટલે વરનું, વરસ્ય એટલે વરનું, વરસ્ય એટલે વરનું. નેતૃત્વમ એટલે નેતૃત્વ, નેતૃત્વમ એટલે નેતૃત્વ, નેતૃત્વમ એટલે નેતૃત્વ. સ્યાત એટલે હોવું જોઈએ, સ્યાત એટલે હોવું જોઈએ, સ્યાત એટલે હોવું જોઈએ. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. ચ એટલે અની, 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 ચ એટલે અની. કન્યા એટલે કન્યાએ, અનેક કન્યાએ, કન્યા એટલે કન્યાએ, અનેક કન્યાએ. તસ્ય એટલે તેમનું, તસ્ય એટલે તેમનું, અનેક કન્યાએ તેમનું. અનુકરણમ એટલે અનુકરણ, અનુકરણમ એટલે અનુકરણ, અનુકરણમ એટલે અનુકરણ. કુર્યાત એટલે કરવું જોઈએ, કુર્યાત એટલે કરવું જોઈએ, કુર્યાત એટલે કરવું જોઈએ. ઇતિ એવમ એટલે કે આ પ્રમાણે, ઇતિ એવમ એટલે આ પ્રમાણે, ઇતિ એવમ એટલે આ પ્રમાણે. અપરમ એટલે બીજા, અપરમ એટલે બીજા, અપરમ એટલે બીજા. કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યનું, કર્તવ્યમ વત્તા એકમ, એકમ એટલે એક અને કર્તવ્યમ એટલે કર્તવ્યનું. કર્તવ્યમ એકમ એટલે કે એક કર્તવ્યનું, કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યનું. સૂચિતમ એટલે સૂચન, સૂચિતમ એટલે સૂચન, સૂચિતમ એટલે સૂચન. ભવતી એટલે થાય છે, ભવતી એટલે થાય છે, ભવતી એટલે થાય છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. કન્યાસ તસ્ય અનુકરણમ કુર્યાત, અને કન્યાએ તેમનું અનુકરણ કરવું જોઈએ. કન્યાસ તસ્ય અનુકરણમ કુર્યાત, અને કન્યાએ તેમનું અનુકરણ કરવું જોઈએ. ઇતિ એવમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી, એટલે કે આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. તો મિત્રો આખું ભાષાંતર જોઈ લઈએ. પુરોહિત એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત, સૌજન્યશીલ, ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનના પાછળના અડધા ભાગમાં એટલે કે ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે, એટલે કે તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેમનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. તો મિત્રો ત્રીજો પેરેગ્રાફ જોયો. ત્યારબાદ મિત્રો ચોથો પેરેગ્રાફ જોઈએ. યજમાન એટલે કે યજમાન, યજમાન એટલે કે યજમાન.
યજમાન એટલે કે યજમાન. યજમાન એટલે યજમાન. ભગવાન એટલે કે શ્રીમાન. ભગવાન એટલે શ્રીમાન. ભગવાન એટલે કે શ્રીમાન. મયા એટલે કે મેં. મયા એટલે મેં. મયા એટલે મેં. એતત એટલે એવું. એતત એટલે એવું. એતત એટલે એવું. શ્રુતમ એટલે સાંભળેલું છે. શ્રુતમ એટલે સાંભળેલું છે. શ્રુતમ એટલે સાંભળેલું છે. યત એટલે કે. યત એટલે કે. યત એટલે કે. ધર્મ એટલે ધર્મ. ધર્મ એટલે ધર્મ. અર્થ એટલે અર્થ. અર્થ એટલે પૈસો, ધન. અર્થ એટલે અર્થ. કામ એટલે કામ, કામનાઓ, બધી ઈચ્છાઓ. કામ એટલે કામ. મોક્ષાહ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ, મોક્ષાહ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ. ચતુર્વિધ પુરુષાહ એટલે 4 પ્રકારના પુરુષાર્થો. ચતુર્વિધ પુરુષાર્થાહ એટલે કે 4 પ્રકારના પુરુષાર્થો. સંતિ એટલે હોય છે. સંતિ એટલે હોય છે. ભગવાન મયા એતત શ્રુતમ યત ધર્મ, અર્થ, કામ, મોક્ષાહ ચતુર્વિધ પુરુષાર્થાહ સંતિ. શ્રીમાન, મેં એવું સાંભળેલું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. શ્રીમાન, મેં એવું સાંભળેલું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેષુ એટલે કે તેમાં. તેષુ એટલે તેમાં. તેષુ એટલે તેમાં. પ્રારંભિકેષુ એટલે શરૂઆતના. પ્રારંભિકેષુ એટલે શરૂઆતના. પ્રારંભિકેષુ એટલે શરૂઆતના. ત્રિષુ એટલે 3. ત્રિષુ એટલે 3. ત્રિષુ એટલે કે 3 પુરુષાર્થોમાં. ત્રિષુ એટલે કે 3 પુરુષાર્થોમાં. ત્રિષુ એટલે 3 પુરુષાર્થોમાં. કન્યાયાહ એટલે કે કન્યાનું. કન્યાયાહ એટલે કન્યાનું. કન્યાયાહ એટલે કન્યાનું. નેતૃત્વમ એટલે નેતૃત્વ અથવા જવાબદારી. નેતૃત્વમ એટલે નેતૃત્વ અથવા જવાબદારી. નેતૃત્વમ એટલે નેતૃત્વ અથવા જવાબદારી. ભવતી એટલે હોય છે. ભવતી એટલે હોય છે. ભવતી એટલે હોય છે. ચ એટલે અને. ચ એટલે અને. મોક્ષ નામકે. ચતુર્થે એટલે ચોથા. ચતુર્થે એટલે ચોથા. મોક્ષ નામકે એટલે મોક્ષ નામના. અને ચોથા મોક્ષ નામના. પુરુષાર્થે એટલે પુરુષાર્થમાં. પુરુષાર્થે એટલે પુરુષાર્થમાં. વરસ્ય ઇતિ એટલે કે વરનું એમ. વરસ્ય ઇતિ એટલે વરનું એમ. તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાહ નેતૃત્વમ ભવતી. ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ એટલે કે તેમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે. અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું એમ. તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાહ નેતૃત્વમ ભવતી. ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ એટલે કે તેમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ હોય છે. અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું એમ. તો મિત્રો ભાષાંતર જોઈએ. યજમાન, શ્રીમાન, મેં એવું સાંભળેલું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું
એમ. ત્યારબાદ મિત્રો જોઈએ પુરોહિતમ આમ ઇતિ આમ એતદ અપી સત્યમ અસ્તિ આમ એતદ પુરોહિતમ પુરોહિત આમ એતદ અપી સત્યમ અસ્તિ યજમાનઃ કેચન કથયતિ યત પ્રદક્ષિણાः સપ્ત ભવતીતિ પુરોહિત વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાः તુ ચતસ્ત્ર એવ ભવन्ति સપ્ત સંખ્યા તુ સપ્તપદી નામકેન એકેન અન્યેન વિધિના સહ સંબંધા અસ્તિ યજમાન કિમ ઇદમ સપ્તપદી પુરોહિતમ સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા. મિત્રો ભાષાંતર જોઈએ. પુરોહિત એટલે પુરોહિત, પુરોહિત એટલે કે પુરોહિત. આમ એટલે કે હા, આમ એટલે કે હા. એતદ એટલે કે એ, એતદ એટલે એ. અપી એટલે પણ, અપી એટલે પણ. સત્યમ અસ્તિ એટલે કે સત્ય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે એક વાક્યનું અનુવાદ લખતા ભૂલી ગયા છીએ. પુરોહિતમ એટલે પુરોહિત, આમ એટલે હા, આમ એટલે હા. એતદ અપી એટલે એ પણ, એતદ અપી એટલે એ પણ. સત્યમ અસ્તિ એટલે સત્ય છે, સત્યમ અસ્તિ એટલે સત્ય છે. પુરોહિત આમ એતદ અપી સત્યમ અસ્તિ, પુરોહિત હા એ પણ સત્ય છે. પુરોહિતમ એતદ અપી સત્યમ અસ્તિ એટલે કે હા એ પણ સત્ય છે. યજમાન એટલે યજમાન, યજમાન એટલે યજમાન. કેચન કથયંતી એટલે કેટલાક લોકો કહે છે, કેચન કથયંતી કેટલાક લોકો કહે છે. કેચન કથયંતી એટલે કેટલાક લોકો કહે છે. યત એટલે કે, યત એટલે કે. સપ્ત એટલે કે સાત, સપ્ત એટલે સાત. પ્રદક્ષિણાः એટલે પ્રદક્ષિણાઓ અથવા ફેરાવો, પ્રદક્ષિણાः એટલે પ્રદક્ષિણાઓ અથવા ફેરાવો. પ્રદક્ષિણાः એટલે પ્રદક્ષિણાઓ અથવા ફેરાવો. ભવન્તીતિ એટલે હોય છે, ભવન્તીતિ એટલે હોય છે. કેચન કથયંતી યત પ્રદક્ષિણાः સપ્ત ભવન્તિ કેટલાક લોકો કહે છે કે સાત પ્રદક્ષિણાઓ હોય છે. કેચન કથયંતી યત પ્રદક્ષિણાः સપ્ત ભવન્તિ કેટલાક લોકો કહે છે કે સાત પ્રદક્ષિણાઓ અથવા ફેરાવો હોય છે. પુરોહિત એટલે પુરોહિત, પુરોહિત એટલે પુરોહિત. વિવાહ સંસ્કારે એટલે વિવાહ સંસ્કારમાં, વિવાહ સંસ્કારે એટલે વિવાહ સંસ્કારમાં, વિવાહ સંસ્કારી એટલે વિવાહ સંસ્કારમાં. પ્રદક્ષિણાः તુ, પ્રદક્ષિણાः તુ એટલે પ્રદક્ષિણાઓ અથવા ફેરાવો તો, પ્રદક્ષિણાः તુ એટલે પ્રદક્ષિણાઓ અથવા ફેરાવો તો, પ્રદક્ષિણાः તુ એટલે પ્રદક્ષિણાઓ અથવા ફેરાવો તો. ચતસ્ત્ર એટલે ચાર જ, ચતસ્ત્ર એટલે ચાર, ચતસ્ત્ર એટલે ચાર. એવ એટલે જ, એવ એટલે જ. ભવંતી એટલે હોય છે, ભવંતી એટલે હોય છે. વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાः તુ ચતસ્ત્ર એવ ભવંતિ એટલે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ ફેરાવો તો ચાર જ હોય છે. વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાः તુ ચતસ્ત્ર એવ ભવંતિ એટલે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ ફેરાવો તો ચાર જ હોય છે. સપ્ત સંખ્યા તુ એટલે કે સાતની સંખ્યા તો, સપ્ત સંખ્યા તુ એટલે સાતની સંખ્યા તો, સપ્ત સંખ્યા તુ એટલે સાતની સંખ્યા તો. સપ્તપદી નામકેન એટલે કે સપ્તપદી નામના, સપ્તપદી નામકેન એટલે સપ્તપદી નામના. એકેન એટલે એક, એકેન એટલે એક.
અન્યન એટલે અન્ય અથવા બીજા, અન્યન એટલે અન્ય અથવા બીજા. વિધિના સહ એટલે વિધિ સાથે, વિધિના સહ એટલે વિધિ સાથે, વિધિના સહ એટલે વિધિ સાથે. સંબંધા અસ્તિ એટલે જોડાયેલી છે. સંબંધા એટલે જોડાયેલી અને અસ્તિ એટલે છે. સંબંધા એટલે જોડાયેલી, અસ્તિ એટલે છે. સંબંધા અસ્તિ એટલે જોડાયેલી છે. સપ્ત સંખ્યાતુ સપ્તપદી નામકેન એકેન અન્યેન વિધિના સહ સંબંધા અસ્તિ. એટલે 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. યજમાન એટલે યજમાન, યજમાન એટલે કે યજમાન, યજમાન એટલે અજમાન. કિમ ઇદમ સપ્તપદી ઇતિ, આ સપ્તપદી શું છે? કિમ ઇદમ સપ્તપદી ઇતિ, કિમ એટલે કે શું છે, ઇદમ એટલે કે આ, અને સપ્તપદી એટલે કે સપ્તપદી. ઇદમ એટલે આ, સપ્તપદી એટલે સપ્તપદી, કિમ એટલે શું છે. કિમ ઇદમ સપ્તપદી એટલે કે આ સપ્તપદી શું છે. કિમ ઇદમ સપ્તપદી ઇતિ એટલે કે આ સપ્તપદી શું છે. પુરોહિત એટલે પુરોહિત, પુરોહિત એટલે કે પુરોહિત, પુરોહિત એટલે કે પુરોહિત, પુરોહિત એટલે કે પુરોહિત, પુરોહિત એટલે પુરોહિત. સપ્તાનામ એટલે કે 7, સપ્તાનામ એટલે 7, સપ્તાનામ એટલે 7. પદાનામ એટલે પગલાનો, પદાનામ એટલે પગલાનો, પદાનામ એટલે પગલાનો. સમાહાર એટલે સમૂહ, સમાહારઃ એટલે સમૂહ. સપ્તાનામ પદાનામ સમાહાર એટલે 7 પગલાનો સમૂહ. સપ્તાનામ પદાનામ સમાહાર 7 પગલાનો સમૂહ. સપ્તપદી એટલે કે સપ્તપદી કહેવાય છે. સપ્તપદી એટલે સપ્તપદી કહેવાય છે. સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી એટલે 7 પગલાનો સમૂહ સપ્તપદી કહેવાય છે. સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી એટલે 7 પગલાનો સમૂહ સપ્તપદી કહેવાય છે. ઇયમ એટલે આ, ઇયમ એટલે આ. સપ્તપદી એટલે સપ્તપદી, ઇયમ સપ્તપદી એટલે આ સપ્તપદી, ઇયમ સપ્તપદી એટલે આ સપ્તપદી. વૈદિકસ્ય એટલે વૈદિક, વૈદિકસ્ય એટલે વૈદિક, વૈદિકસ્ય એટલે વૈદિક. વિવાહ વિધેહી એટલે વિવાહ વિધિનો, વિવાહ વિધેહી એટલે વિવાહ વિધિનો, વિવાહ વિધેહી એટલે વિવાહ વિધિનો. આત્મા એટલે કે આત્મા અથવા પ્રાણ છે, આત્મા એટલે આત્મા અથવા પ્રાણ છે. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા એટલે કે આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા એટલે કે આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. ફરીવાર મિત્રો ભાષાંતર જોઈએ. પુરોહિત એટલે કે પુરોહિત. આમ ઇદમ અપી સત્યમ એટલે કે હા એ પણ સત્ય છે. યજમાન, કેટલાક લોકો કહે છે કે 7 પ્રદક્ષિણાઓ ફેરાવો હોય છે. પુરોહિત, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ ફેરાવો તો 4 જ હોય છે. 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. યજમાન, આ સપ્તપદી શું છે? પુરોહિત, 7 પગલાનો સમૂહ સપ્તપદી કહેવાય છે. આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા અથવા પ્રાણ છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આપણે જે 3 પેરેગ્રાફ ચલાવ્યા એ ત્રણેય પેરેગ્રાફનું ભાષાંતર એકવાર લખવાનું છે. તો મિત્રો અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.